જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 5 તારીખ અને બુધવાર। તો નાહી ધોઈ લીધા છીએ, તૈયાર થઈ ગયા છીએ। તો હવે જવાનું છે લાઇબ્રેરી। તો એ પહેલાં માતાજીને દીવાબત્તી કરવાની છે, તો એ કરી લઈએ, પછી આગળનું કામ ચાલુ કરીએ। તો મિત્રો, વિડીયો ચાલુ કરવા માટે તમારો બધાનો આભાર। સારો લાગે તો સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો કરી નાખજો અને કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો। અને કંઈ પણ ડાઉટ હોય તો નીચે મારો નંબર છે, તમારે મેસેજ કરી શકો છો। ઓનલી મેસેજ જ કરજો, કોલ ના કરતા। અને ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જેની અંદર આપણે બધી અપડેટ મૂકતા હોઈએ છીએ। જેમ કે આજે હું કોઈ ટૉપિક વાંચું છું બંધારણનો, તો એને લગતા જેટલા MCQ હોય એની અંદર મારી જાતે બનાવીને એમાં હું ટેલિગ્રામમાં નાખી દઉં છું। ક્યાં IMP વસ્તુ હોય ટેલિગ્રામમાં શેર કરતો હોઉં છું। તો ટેલિગ્રામ ચેનલ તમે મારી જોઈન કરી શકો છો। તો ચાલો દીવાબત્તી કરી નાખીએ, પછી જઈએ લાઇબ્રેરી માટે। તો મિત્રો, આ છે આપણું મંદિર। દીવાબત્તી આપણે ભગવાનને કરીને કહીએ ને બહાર અગરબત્તી મૂકી આવ્યો છું। તો હવે જઈએ આપણે લાઇબ્રેરી। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લાઇબ્રેરી। તો ટાઈમ પાસ કર્યા વગર આપણે કરશું વાંચવાનું ચાલુ। તો મિત્રો, આપણે આજના કામની શરૂઆત ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાથી કરવાની છે। તો આપણે કરવાનું છે લોકસભા, આગળનું સંસદને બધું આપણે પહેલાં રિવિઝન કરીશું, પછી લોકસભા વાંચવાનું ચાલુ કરીશું। તો લોકસભાના કામથી આ ચાલુ કરાય છે, પછી આપણે આગળ વધશું। તો કરીએ આજના કામની શરૂઆત। તો મિત્રો, આપણે લોકસભા પતાવ્યું, તો એને આપણે હવે કરી નાખ્યું રિવિઝન। લોકસભા પતાવ્યું, પછી એનું રિવિઝન પતાવ્યું। તો હવે આપણે આગળ વધવાનું છે। તો જો લોકસભાને આપણે કાયદેસર રીતે પતાવી દીધું છે। તો હવે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કરવાનું છે। તો એમાં આપણે વધશું આગળ। તો કરીએ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નાનો એવો ચક્ર છે, એ થઈ જાય પછી આપણે આગળ વધશું। તો મિત્રો, આપણે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પતાવ્યા। નાનું એવું ચેપ્ટર હતું, વાર નહીં લાગી, રિવિઝન મારી હવે એમાં આપણે આગળ વધશું। તો પહેલાં લોકસભા અને લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષનું એકવાર રિવિઝન કરી નાખીએ અને પછી પાછા આગળ વધીએ। તો મિત્રો, આપણે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લોકસભા આ બેયનું રિવિઝન પતાવ્યું અને હવે આપણે સંસદની ધારાકીય કાર્યવાહી ચાલુ કરવાની છે। તો કરીએ ચાલુ સંસદની ધારાકીય કાર્યવાહી। તો મિત્રો, રાષ્ટ્રપતિ પીગાસી પણ આપણે આજે નથી કરવાનું। તો સંસદીય સમિતિઓ, સંસદની ધારાકીય કાર્યવાહીઓ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, આ બધું આપણે એકવાર રિવિઝન કરવાનું છે। એ થઈ જાય પછી આપણે આજનું બંધારણનું કામ અહીંયા પૂરું કરીશું। તો વાંચવાનું તો આજે બધું પૂરું, હવે ખાલી રિવિઝન બાકી છે। રિવિઝન થઈ જાય પછી આપણે બધું પૂરું કરીશું। તો મિત્રો, ફાઇનલી આપણે અહીંયા રિવિઝન પતાવ્યું છે। તો આ સાથે જ આજનું બંધારણનું તમામ કામ આપણે પૂરું કરીએ છીએ। તો હવે ભૂખ લાગી છે, દાદાનો ફોન આવજો કે ભાઈ જમવા આવો। તો હવે જવાનું છે આપણે જમવા, કેમ કે આપણને ભૂખ લાગી છે। તો ભાઈ નો થાય તો મિત્રો, જમીને આપણે આવી ગયા છીએ ફરીવાર લાઇબ્રેરીમાં। તો ટાઈમપાસ કર્યા વગરનું આપણે ચાલુ કરવાનું છે મેથ્સ, ગણિત વેબસંકુલની આ બુક છે, તો એમાં કરવાનું છે આપણે ગણિત। તો કરીએ ચાલુ। તો મિત્રો, આજે સમય, કામ અને મહેનતાણું કરવાનું છે। તો આની પહેલાં આપણે લસ્સા અને ગુસ્સા કર્યું હતું। તો મસ્ત ચેપ્ટર છે, થોડુંક લાંબુ છે પણ
વાર લાગશે પણ આવશે મજા. તો કરીએ ચાલુ આપણે સમય, કામ અને મહેનતાણું. તો મિત્રો ફાઇનલી આપણે સમય, કામ અને મહેનતાણું અહીં પતાવ્યું છે. 70, 60 જેવા એક્ઝામ્પલ હતા એ પતાવ્યા. અને આપણે લાસ્ટમાં એકવાર પાછું રિવિઝન કર્યું એટલે ઉપાધિ ન રહી. એટલે તો આ સાથે મેથ્સનું કામ આપણે પૂરું કરીશું. તો જોઈ શકો આ એક્ઝામ્પલ છે, એટલે આપેલા 65 છે. તો એ બતાવ્યા અને સમય, કામ અને મહેનતાણું પતાવી અને આજનું મેથ્સનું કામ આપણે અહીંયા કરીશું પૂરું. તો ગણિત આજનું પૂરું. તો મિત્રો હવે આપણે કરવાનું છે રીઝનિંગ. તો રીઝનિંગમાં આપણે નંબર અને અક્ષરોની હેરાફેરી કરવાની છે. એની પહેલાં આપણે પઝલ કરી હતી. એની પહેલાં નાનો કે મોટો, ખ્યાલ જગતનો ખોટો, આ મેથડનો ન મળે જોટો કર્યો છો. તો હવે નંબર અને અક્ષરોની હેરફેર કરીએ ચાલુ. તો મિત્રો નંબર અને અક્ષરોની હેરફેરનો આપણે 50 મિનિટનો લેક્ચર હતો, 40-50 મિનિટનો એ પતાવ્યો છે. ને એમાંથી થોડાક એક્ઝામ્પલ લખી લીધા છે, કેમ કે રિવિઝન કરવામાં આપણે કામ આવે એટલા માટે લખાશે. બાકી લખવાની જરૂર નથી, સમજી લીધું છે આપણે બધું. બકુલ સરનો લેક્ચર થયો હતો, એકદમ મસ્ત હતો. તો મજા આવી. એની પહેલાં આપણે એટલું કરેલું છે બધું. ઉઠક બેઠક વ્યવસ્થા, દિશાઓ, શ્રેણીઓ, રોહિના સંબંધો, કોડિંગ, ડીકોડિંગ, ઘડિયાળ. તો મિત્રો હવે દાદાનો ફોન આવ્યો છે કે ભાઈ બહાર જવું છે, આવો. તો આને મીના બજાર જવું છે કે આનો મને ફોન કરીને હેરાન કરે છે કે એને લૂલો છો પણ હજી હક લેતો ને રખડવામાં. હલે એક પગા જો ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબની ગાડીમાં દાન ચારે જો ચોપડા બોપડા પીડ્યા સાહેબની ગાડી. ના અરે ખોલો પેલું અમુક ખજૂર છે. એક મિનિટ મારી અને પેપરમાં એક ક્વેશ્ચન નહીં આવ્યો. વિચાર કરો એક એસી બોલી જાતો આપણે જમવાના પ્રેક્ટિસ કરવાની હોય એ વસ્તુ છે. પણ થોડું ઘણું તો મેથ થાય કેમ પ્રેક્ટિસ એ આખું અલગ છે. આપણે જો આખું અલગ સમજી નથી આવતું. એક ક્લાસીસ વાળો કે ગમે સુપરલી માઇન્ડસેટ ને સમજી નથી આવતું. ઓલે એવું કીધું જેમ મને અઘરું કરવાનું ટ્રાય કરી જઈ વાળા. આવો સાહેબ, આવો બહાર આવો. સાહેબને દરવાજો ખોલતો ને સિસ્ટમ ના બદલી જાય કઈ. સાહેબ જી સાયકલની વાટે હતા. પાછું સાઈઝ બદલાવાનું થાય બીજું કઈ. તો 700 રૂપિયાનો ખર્ચો કેવો છે લેંઘા ટી શર્ટ આમ પિત્રોએ. કેવું લાગે છે તમને 700 રૂપિયા વાપરીને? પણ એટલી બધાની જરૂર કેમ પડી એક સાથે? હે ઘણા કોણ તમારે કોણ લેંઘા ટી શર્ટ સડીઓ મગાવે? તો મિત્રો રખડપટ્ટી કરીને આપણે પાછા લાઇબ્રેરીમાં આવી ગયા છીએ. તો હવે કરવાનું છે આપણે કરંટ અફેર. તો ચાલુ કરીએ કરંટ અફેર આ બુકમાં જ તે. તો ટિફિન આવી જશે દાદા કહેતા હતા, પણ ફોન આવે ત્યાં સુધી લખીએ, જોઈએ કેટલું લખાઈ જાય. મિત્રો હજી તો આપણે પ્રારંભ કર્યો કે ન કર્યો, થોડુંક લખ્યું કે ન લખ્યું, કે દાદાનો ફોન આવ્યો કે ભાઈ ટિફિન આવી જશે તો જમવા આવો, તો જાશું આપણે જમવા. ખોલો ખોલો શું છે નવીન ચેક કઈ? તો મિત્રો આપણે પાછા જમીન આવી ગયા હતા અને આપણે કરંટ કરવાનું ચાલુ કરી દીધું હતું. વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ચાર્જ નહોતો ફોનમાં. તો જોઈ શકો છો તમે આટલું આપણે લખ્યું છે આજમાં. અને જે આઈએમપી લાગે ને મોસ્ટ આઈએમપી એમ લખતા જાય છે કે આ પૂછાય જેવું હોય. તો આ સાથે કરંટનું આ મોટાભાગનું કામ પતાવ્યું આપણે. આ સાથે પૂરું કરી અને મિત્રો હવે આપણે કપડાં ધોવાના છે. તો હવે આપણે જવું પડશે રૂમે. તો 2-3 દિવસના કપડાં ભેગા થશે. તો મિત્રો આવી ગયા છીએ આપણે રૂમે
અને હવે સૂઈ જવાનું છે. થોડોક વહેલા આવ્યો તો કપડાં ધોવાના હતા થોડાક એટલે થોડાક આપણે વહેલા પધાર્યા હતા રૂમે. તો પ્રિયાંશુભાઈ આપણી પાસે વ્યાહ આવ્યા છે અત્યારે કપડાં ધોવરાવા આવ્યા છે. હું નહીં ધોવાનું એમ થોડું હાલે તારે બીજું બધું કરવાનું કપડાં નહીં ધોવરાવાના એક જોડે જ ધોરે હે ખોટું તાવ પાડ પણ ધોરાવી ને તો આપણા ભાઈબંધ છે પ્રિયાંશુભાઈ કઈ છે પ્રિયાંશુ નહીં તો પ્રિન્સરાજ કાલ કે તો પ્રિયાંશુ એમ તું તે દિવસે નામ બદલાવી નાખ એમ પ્રિન્સરાજ પ્રિન્સરાજ હા પ્રિન્સરાજ બે શબ્દો આપણે દર્શકોને તમે કહી શકો છો. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બીજું કંઈ કમેન્ટ કરો તમારા વિશે કંઈક કહો. શું કહું? તમારું નામ મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનું સબસ્ક્રાઇબ કરજો હા બધા જોજો ભાઈ પ્રિન્સરાજભાઈ એની યુટ્યુબ ચેનલ ચાલુ કરવાના છે ફેમિલી વ્લોગ બનાવવાના છે હા અને એની ડેઈલી લાઈફ ડિસ્ક્રાઇબ કરશે. તો તમે ડેલી પ્રિન્સરાજભાઈ રૂટીન ડેઈલી રૂટીન તે અને તેમના મમ્મી બંને બનાવવાના છે. તમે જોઈજો હું તમને કહીશ તમને લિંક આપીશ તો પ્રિન્સરાજભાઈ ચેનલ બનાવી ત્યારે હું અમને કહીશ ઓકે તો બાય કહીજો પ્રિન્સરાજ છે યાર